નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ. વોઇસ ઓફ મીડિયા 52 દેશોમાં ચાલતો પત્રકારોનો અવાજ છે. હવે ગુજરાતમાં પણ બોડેલી છોટાઉદેપુર તારીખ 20 જુલાઈના રોજ વોઇસ ઓફ મીડિયાના શ્રી સંદીપ કલે, ઇન્ટરનેશનલ ફોરમ ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને દિવ્યાબેન પાટીલ, ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી દ્વારા નિર્મિત વોઇસ ઓફ મીડિયા દ્વારા જોડાયેલ પત્રકારોની શપથવિધિ પત્રકાર સન્માન સમારોહની મીટિંગ છોટાઉદેપુરના બોડેલી ખાતે કબીર હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વીઓએમના ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ હિતેશ મારુ, જનરલ સેક્રેટરી હસમુખ વરિયા, જિગ્નેશ દરજી અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ લીગલ એડવાઇઝર નવીન ચૌહાણે હાજરી આપી હતી અને પત્રકારોના અધિકાર અને સુરક્ષાના હિતમાં કઈ રીતે લડવું અને સામાજિક ન્યાયના મુદ્દાની માહિતી પત્રકારોને પૂરી પાડી હતી. સાથે પત્રકારોના સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ પણ વિનામૂલ્યની સેવા સાથે જોડાયેલ પત્રકારો માટે વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે. સાથે પેન્શન યોજના પણ મળશે એ વિશે માહિતગાર કર્યા હતા. આ વોઇસ ઓફ મીડિયા એ દુનિયાના 52 દેશોમાં ચાલતો પત્રકારોનો અવાજ છે. જેમાં ભરૂચ જિલ્લા વોઇસ ઓફ મીડિયા પ્રેસિડેન્ટ જયેશટી ભીમડા સહિત તેઓની ટીમને પુષ્પગુચ્છથી સન્માનિત કરી વોઇસ ઓફ મીડિયામાં જોડાયાના લેટર આપવામાં આવ્યા હતા. આ મીટિંગમાં ગુજરાતના અનેક તાલુકા જિલ્લામાંથી પત્રકાર મિત્રો આવ્યા હતા અને તેઓનું પણ સન્માન કરી લેટર આપવામાં આવ્યા હતા. સાથે ગુજરાત રાજ્યમાં વોઇસ ઓફ મીડિયાનો પાયો નાખનાર હિતેશ મારુ, જેઓ ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ છે. સાથે તેઓએ જણાવેલ કે અમારા નામે કોઈ પણ જાતનો વ્યવહાર માંગે તો તુરંત જ અમારો સંપર્ક કરવો એમ જાહેર કર્યું છે. ત્યારબાદ ખુશી સાથે તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સૌ સાથે ભેગા મળી ભોજન, આરોગી, મીઠી યાદો સાથે સમારોહ પૂર્ણ કર્યો હતો.